સમાચારોની શરૂઆત કરીએ તો અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર બન્યો છે। હાલ વરસાદે વિરામ લીધો પણ હાઈવે પરના ખાડાઓએ વિરામ લીધો નથી। મોડાસા શામળાજી 35 કિલોમીટરનો હાઈવે છે, જ્યાં હાઈવે પર આવેલા મરડિયા, ઇસરોલ, જીવનપુર, ખોડમ સહિત અલગ અલગ જગ્યાઓ પર 2 ફૂટના ખાડા પડ્યા છે, જેના લીધે વાહન ચાલકો હવે પરેશાન બન્યા છે। ત્યારે વરસાદે વિરામ લીધા બાદ રોડ ઓથોરિટી દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે, પણ સમારકામ હલકી ગુણવત્તાનું કરવામાં આવ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। વાહનો પસાર થતા ધૂળ ઉડવાને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે। ત્યારે સ્થાનિકો તેમજ વાહન ચાલકોની માંગ છે કે રોડ ઓથોરિટી દ્વારા રસ્તાનું યોગ્ય સમારકામ કરવામાં આવે। શામળાજી મોડાસા હાઈવે બાઇક ચલાવતા ઘણી તકલીફ પડે છે। મોટા મોટા જસણ બરોબર ખાડા પડી ગયા છે, જસણ બરોબર ખાડા પડી ગયા છે। અત્યારે સાધનવાળા મારુતિવાળા ધૂળ ઉડાડશું, ઓખમ બરોબર ધૂળ ભરાય છે। ઘણી જવાની શામળાજી જવું હોય તો મુશ્કેલ પડે છે। શામળાજી મોડાસા સ્ટેટ હાઈવે ઉપર અત્યારે હાલ વરસાદ બંધ થવાથી ખાડા મોટા ખાડા પડેલા છે અને રોડ કોરો થઈ જવાથી ડસ્ટ ઉડે છે, જે ડસ્ટથી વિઝિબિલિટી ઘટી ગયું એવું દેખાઈ રહ્યું છે। અને રાત્રિના સમયે જો મોટું વાહન સ્પીડમાં જાય તો બાઇકવાળા હોય, નાની ગાડીઓવાળા હોય, એમનો અકસ્માતનો પૂરેપૂરી સંભાવના રહેલી છે। એટલે આ રોડનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને અગાઉ રિપેરિંગ કર્યું હોય તો હલકી ગુણવત્તાનું રિપેર કર્યો હોય રોડ એવું દેખાઈ રહ્યું છે। આમાં હાલ વરસાદે વિરામ લીધું છે, પરંતુ જે રીતે અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી જે હાઈવે છે તે હાઈવે ઉપર 2 ફૂટના ખાડા પડી ગયા હતા। છેલ્લા 6 મહિના અગાઉ આ રોડ બનાવવામાં આવ્યો છે। વરસાદના કારણે જે રસ્તા છે તે રસ્તા ઉપર 2 ફૂટના ગાબડા પડી ગયા હતા। ત્યારબાદ જે હાઈવે ઓથોરિટી દ્વારા હાલ જે રીતે ડસ્ટ નાખવામાં આવ્યું છે, પરંતુ ડસ્ટના કારણે જે નાના બાઇક ચાલક વાહનો છે તે ચાલકોને આ જે ડસ્ટ ઉડી રહ્યો છે તે આંખોમાં પેસતું હોય છે અને જેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે અકસ્માતનો હાલ ભય જોવાઈ રહ્યો છે। મોટી સંખ્યામાં અહીંયા હજારોની સંખ્યામાં અહીંયાથી જે હાઈવેથી વાહનો છે, મોટા વાહનો પસાર થતા હોય છે અને હાઈવે ઓથોરિટી દ્વારા મસ્ત મોટું જે ટોલ ટેક્સ ઉઘરાણી કરવામાં આવતું હોય છે, પરંતુ જે રીતે તેમના હાઈવે છે તે હાઈવેની ભ્રષ્ટાચારની કામગીરી કરવાના કારણે હાલ જે રીતે લોકોને પરેશાની થઈ રહી છે અને વાહન ચાલકોને જે રીતે માલ સામાન લઈ જતા હોય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ખાડાઓમાં ગાડી પડવાના કારણે તેમને જે રીઢની હડ્ડી કહી શકાય તે પણ ક્યાંક તેમને અસર થઈ શકે છે, જેના જ કારણે હાલ વાહન ચાલકોને હાલ પરેશાનીનો ભોગ બનવો પડી રહ્યો છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।